સમય સંખ્યાઓ ધોરણ 8 ગણિત પહેલું ચેપ્ટર ધ્યાન આપજો. સમય સંખ્યાઓની વાત કરીએ પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ વિશે વાત કરીશું. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં 0 થી શરૂ કરી અનંત સુધી જે ધન સંખ્યાઓ છે, એક્ઝામ્પલ તરીકે 0, 1, 2, 3 વગેરે વગેરે વગેરે, બરાબર છે. આ બધી જ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 0નો પણ સમાવેશ આપણે કરી લઈએ છીએ. આ પ્રાકૃતિક સંખ્યાઓને બીજા શબ્દમાં અહીંયા પૂર્ણ સંખ્યાઓ, કેવી સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ 0 થી શરૂ કરી અનંત, મતલબ કે 0, 1, 2, 3 આગળ છેક સુધી, બરાબર. તો એ પૂર્ણ સંખ્યાઓ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, મતલબ બે નામ છે, પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા. પછી બીજી જો વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ. તો આ પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ આવશે? તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ છે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ મતલબ કે 0 થી માંડીને મતલબ બધી જે ધન સંખ્યાઓથી 1, 2, 3, બરાબર, એ બધી સંખ્યાઓ જે પ્રાકૃતિક છે એનો સમાવેશ તો પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે, પરંતુ આમાં ઋણ સંખ્યા પણ આવશે, બરાબર. યાદ રાખજો, કેવી સંખ્યાઓ? ઋણ સંખ્યાઓ, ધન સંખ્યા, આ બે ભેગી થઈને આ પૂર્ણાંક સંખ્યા બને છે, બરાબર. ધન સંખ્યા કઈ કઈ કીધી આપણે? 0 થી માંડીને છેક જે બધી પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે જે ઓળખાય છે એ તો પૂર્ણાંક સંખ્યાઓ છે જ, પણ સાથે સાથે -1, -2, -3 આ બધી જે સંખ્યાઓ છે ઋણ સંખ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યાઓ તરીકે સમાવેશ પામે છે, બરાબર. પ્રાકૃતિક અથવા તો પૂર્ણ સંખ્યા એટલે બધી જે ધન સંખ્યા 1, 2, 3 એ બધી. પછી પૂર્ણાંક સંખ્યામાં તો 0 થી માંડીને 1, 2, 3 જે છે બધી પ્રાકૃતિક સંખ્યા એ તો આની અંદર સમાવેશ પામે જ છે, પણ સાથે સાથે બીજી આમાં કઈ ઉમેરાઈ? ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યા મીન્સ -1, -2, -3 વગેરે, આ બધું પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આ ચેપ્ટરમાં આપણે જે છે એ વાત કરીએ તો સમય સંખ્યા. તો સમય સંખ્યામાં શું છે? P/Q સ્વરૂપ. મતલબ શું? P એટલે શું? અંશ. Q એટલે શું? છેદ. આ સ્વરૂપની જે સંખ્યાઓ છે એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો. P/Q સ્વરૂપની જે સંખ્યાઓ છે એને, જેમ કે આ ઉપરનું જે છે અંશ કહેવાય, નીચેનો જે છે છેદ કહેવાય, આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા પણ જોઈ લીધી, પૂર્ણાંક સંખ્યા પણ જોઈ, અને સાથે છેલ્લે જોઈ સમય સંખ્યા. હવે એના વિશે થોડી વધારે ચર્ચા કરીએ આપણે, બરાબર. તો ધ્યાન આપજો. અહીંયા સમય સંખ્યાના જે ગુણધર્મો છે એની વાત કરવાની છે, બરાબર. ધ્યાન આપજો. અહીંયા સમય સંખ્યાઓના ગુણધર્મોમાં આપણે વાત કરવાની છે. તો ગુણધર્મોની જો આપણે વાત કરીએ, બરાબર, તો પહેલું છે સમૃદ્ધતા. સમજાવું છું સમૃદ્ધતા શું છે, બરાબર, કઈ રીતે એપ્લાય કરીએ છીએ. તો એમાં પહેલા પૂર્ણ સંખ્યાની વાત કરવાની છે. સમૃદ્ધતા ગુણધર્મમાં પહેલા આપણે વાત કરવાની છે પૂર્ણ સંખ્યા વિશે વાત કરવાની છે. એમાં પહેલો મુદ્દો છે સરવાળો. મતલબ પૂર્ણ સંખ્યા એટલે કઈ કીધી હતી? 1, 2, 3, 4, 5, 0 એ બધું જ જે કીધું હતું આપણે પૂર્ણ સંખ્યા, બરાબર. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ સંખ્યા જ હોય. જેમ કે 0 + 5, 0 પણ પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ સંખ્યા છે, જવાબ આવશે 5.
તો બે સંખ્યાનો સરવાળો કરતાં જે નવી સંખ્યા મળી એ પણ કેવી મળી આપણને? પૂર્ણ સંખ્યા જ મળશે. આ થયો પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો સરવાળા માટેનો નિયમ. પછી બીજું બાદબાકીની વાત જો આપણે કરી શકીએ, બરાબર. તો બાદબાકીમાં એવું જરૂરી નથી કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો, બરાબર. કોઈ પણ બે સંખ્યાની તમે બાદબાકી કરો તો એવું જરૂરી નથી કે જવાબ જે છે એ આપણને પૂર્ણ સંખ્યામાં જ મળે, એવું જરૂરી નથી. જેમ કે જુઓ 5 - 7, બરાબર. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં, તો 7માંથી 5 કરીએ તો બાદ કરીએ તો 2 વધે, પણ મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે એટલે જવાબ આવશે -2. તો તમને ખબર હોવી જોઈએ કે આ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો જ નથી. તો આ કેવી સંખ્યા છે? આ જે -2 છે ને એ પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તેનો મતલબ એવો થયો છે કે સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ અહીંયા લાગુ પડે છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે જવાબમાં, પણ બે સંખ્યાની બાદબાકી કરતાં જરૂરી નથી કે પૂર્ણ સંખ્યા જ મળે, ના પણ મળે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી એવું લખાય. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. જ્યારે અહીંયા શું લખી શકાય કે સરવાળાની ક્રિયાઓ માટે જે પૂર્ણ સંખ્યાઓ છે એ કેવી છે? સમૃદ્ધ છે. એટલે આજે સમજાવ્યું કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં મળતો જે જવાબ છે અથવા તો જે નવી સંખ્યા છે એ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે એ વસ્તુ અહીંયા લખી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, બરાબર. પછી ત્રીજી વાત કરીએ ગુણાકાર. તો ગુણાકારમાં દાખલા તરીકે આપણે પૂર્ણ સંખ્યાઓ, બરાબર, ધ્યાન આપજો ખાસ. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા આપણને પૂર્ણ સંખ્યામાં જ મળવાની છે. જેમ કે 3 પૂર્ણ સંખ્યા છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે, 2નો ગુણાકાર કરું તો જવાબ આવશે 21. તો આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે. આ પણ પૂર્ણ સંખ્યા હતી, આ પણ પૂર્ણ સંખ્યા છે. તો મતલબ અહીંયા સમૃદ્ધતા લાગુ પડે છે. આ રીતે આવશે. જેમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, એ જ રીતે ગુણાકારની ક્રિયાઓ પણ માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? તો કે સમૃદ્ધ છે. હવે ચોથું છે ભાગાકાર. જ્યારે ભાગાકારની વાત કરીએ ત્યારે શું થાય તો જુઓ. ફોર એક્ઝામ્પલ, ચલો 5/8 આ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે, પણ તમે એને આ રીતે દર્શાવી શકો. જો 5/8 એટલે 5 અંશમાં આવશે, 8 ક્યાં આવશે? નીચે છેદમાં. તો આ તો કોના જેવું સ્વરૂપ થઈ ગયું? p/3 સ્વરૂપ થઈ ગયું. તો પછી આ તો એક પ્રકારની સમય સંખ્યા થઈ ગઈ. મતલબ કે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતાં મળતી નવી સંખ્યા એ પૂર્ણ સંખ્યા જ હશે એવું જરૂરી હોતું નથી. જેવું બાદબાકીમાં થયું હતું ને એ રીતે, બરાબર, કે ભાઈ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરતાં જરૂરી નથી કે પૂર્ણ સંખ્યા મળે જ, ના પણ મળે. તો જેમ આપણે અહીં લખ્યું કે ભાઈ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, એ જ વસ્તુ અહીંયા લખી શકીએ છીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. આ થઈ ગયો સમૃદ્ધતાનો નિયમ, જે આપણે કોના માટે ખાલી અત્યાર સુધી જોયું? પૂર્ણ સંખ્યાઓ માટે, જેમાં 4 વસ્તુ જોઈ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાંથી કયા બે માટે સમૃદ્ધતા લાગુ પડી? તો સરવાળા અને ગુણાકાર માટે, બરાબર. સરવાળાની ક્રિયા માટે પણ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, જ્યારે ગુણાકારની ક્રિયાઓ માટે પણ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. પરંતુ બાદબાકીની ક્રિયાઓ માટે પણ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, કે પછી ભાગાકારની ક્રિયાઓ માટે પણ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે નહીં. તો આ રીતે આપણે અહીંયા જોયા ગુણાકાર અને ભાગાકારના જે નિયમો હતા એ અહીંયા જોઈ લીધા, બરાબર છે. હવે આપણે બીજી વાત કરીએ. હવે સમૃદ્ધતાનો નિયમ પણ પૂર્ણ નહીં, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. હવે
પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ છે, પણ સાથે સાથે ઋણ, જેમ કે -1 -2 એ બધી ઋણ સંખ્યાનો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. એ હમણાં મેં તમને શીખવાડ્યું હતું. તો હવે સમૃદ્ધતા માટે, બરાબર છે, હજુ સમૃદ્ધતા જ ચાલુ છે, એમાં પહેલું સરવાળા માટે જોઈએ. ચલો, તો દાખલા તરીકે -6 એ પૂર્ણાંક સંખ્યા છે, +5, બરાબર, આ એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે, કારણ કે જો તમને સમજાવું, આમ આપણે આને પૂર્ણ પણ કહીએ છીએ, પ્રાકૃતિક પણ કહીએ છીએ, પણ એનો સમાવેશ આની અંદર પણ કરવામાં આવે છે, જે મેં તમને પહેલાં જ ક્લિયરિફિકેશન આપ્યું છે કે જ્યારે તમને ખાલી પૂર્ણ સંખ્યા કે તો 0થી માંડીને બધી જે ધન સંખ્યા છે પ્રાકૃતિક, એ બધી પૂર્ણ કહેવાય. પણ જ્યારે પૂર્ણાંકની વાત કરીએ તો આ સંખ્યા તો આની અંદર આવે જ છે, પણ સાથે સાથે બીજી આમાં કઈ ઉમેરાય છે? માઇનસવાળી જે ઋણ સંખ્યા છે એ પણ બધી આમાં ઉમેરાય છે. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. એનો જે જવાબ આવશે કે ભાઈ 6માંથી 5 જાય તો 1, પણ મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે એટલે -1. તો આ પણ જે છે એક એવી સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા છે. મતલબ કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા મળતી નવી સંખ્યા પણ હંમેશા પૂર્ણાંક જ હોય છે. એટલે આપણે લખી શકીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. પછી આવશે બાદબાકી માટેની વાત કરશું. હવે તો બાદબાકીની વાત કરીએ તો ચલો 7 - 5 બરાબર છે. તો 7માંથી 5 જાય તો કેટલા વધે? 2. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આપણે એવું ચોક્કસ લખી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. મતલબ અહીંયા પણ સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો મળતી નવી સંખ્યા પણ હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે છે. ત્રીજી વસ્તુ આવશે ગુણાકાર. તો ચલો 5 × 8 40, અથવા તો 4 × -8 તો -32. જો 5 × 8 તો 40, 4 × -8, એક સંખ્યા માઇનસ છે એટલે ગુણાકાર માઇનસમાં આવશે. પણ આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. એ જ રીતે આ ત્રણેય પણ પૂર્ણાંક સંખ્યા છે. મતલબ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતાં મળતી નવી સંખ્યા પણ આપણને પૂર્ણાંક જ મળે છે. એટલે અહીંયા પણ લખાશે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. બરાબર છે. અને જે ચોથું છે ભાગાકાર. જો ભાગાકારની વાત કરીએ તો જો 5/8 આ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ તમે ભાગાકાર કરો તો તમે આ રીતે લખી શકો. જુઓ 5/8 બરાબર. તો આ ક્યાં પૂર્ણાંક સંખ્યા છે? આ તો એક અંશ અને છેદ છે, તો આ તો સમય સંખ્યા છે. મતલબ શું કે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે એવું જરૂરી છે નહીં. એટલે આપણે અહીં લખી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. બરાબર. જો આમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે ત્રણની અંદર સરવાળા, બાદબાકી અને ગુણાકાર, આ ત્રણેય માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, પણ ખાલી ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ આપણને સમૃદ્ધ જોવા મળતી નથી. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે, બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પણ પૂર્ણાંક સંખ્યા મળે છે, બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા મળે છે, પણ બે પૂર્ણાંક સંખ્યાનો જે ભાગાકાર છે એ પૂર્ણાંક જ હોય એવું જરૂરી છે નહીં. એટલે ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી એમ કહેવું હોય તો અહીંયા કહી શકાય. બરાબર છે.